નમસ્કાર. ચાલો આજે આપણે એક મસ્ત સફર પર જઈએ, સમયમાં પાછા ફરીને, અને જાણીએ આપણા સૌથી પહેલા પૂર્વજોની કહાણી. એક એવી કહાણી જે ભટકતા જીવનથી શરૂ થઈને એક જગ્યાએ સ્થાયી થવા સુધી પહોંચી. ક્યારે વિચાર આવે કે લાખો વર્ષો પહેલાં બધું કેવું હશે? અત્યારે તો જુઓ, આપણી પાસે પાક્કા ઘર છે, હાથમાં ફોન છે, બધી જ ટેકનોલોજી છે. પણ ત્યારે આપણા પૂર્વજોનું જીવન એ તો અત્યંત કઠોર અને સંઘર્ષથી ભરેલું હતું. તો એ સમયના જે માનવો હતા એમને આપણે આદિમાનવ કહીએ છીએ. અને એમનું જીવન કેવું હતું ખબર છે? ભટકતું. મતલબ કોઈ એક જગ્યાએ ટકવાનું જ નહીં. આજે અહીં તો કાલે બીજે ક્યાંક. બસ ખોરાક અને રહેવા માટે સલામત જગ્યાની શોધમાં ફરતા જ રહેવાનું. આ જ તો એમની સૌથી મોટી ચેલેન્જ હતી, એક અનિશ્ચિત, ભટકતું જીવન. તો ચાલો થોડું ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ આદિમાનવોનું રોજનું જીવન કેવું હતું. એ લોકો જીવતા કેવી રીતે હતા? આ આદિમાનવોને છે ને હન્ટર્સ એન્ડ ગેધરર્સ કહેવામાં આવતા, એટલે કે શિકારી અને સંગ્રહ કરતા. કેમ? કારણ કે એમનું કામ જ એ હતું. હરણ, માછલી, પક્ષીઓ જેવા જંગલી પ્રાણીઓનો શિકાર કરવો અને સાથે સાથે જંગલમાંથી ફળ, કંદમૂળ, જે કંઈ પણ ખાવાલાયક મળે ને એ બધું ભેગું કરવું. અને આ જ કારણે જ્યાં સુધી ખોરાક મળે ત્યાં સુધી રહેવાનું, અને જેવો ખોરાક પૂરો થાય એટલે તરત જ નવી જગ્યાની શોધમાં નીકળી પડવાનું. હવે આવે છે એક એવો વળાંક જેણે આખી માનવ કહાણીની દિશા જ બદલી નાખી. એ ક્રાંતિકારી શોધો, એ સાધનો જેણે માણસને માણસ બનાવવાની શરૂઆત કરી. આ યુગને આપણે પાષાણ યુગ તરીકે ઓળખીએ છીએ. કેમ પાષાણ યુગ? કારણ કે ત્યારે બધો જ આધાર પથ્થર પર હતો. આદિમાનવોએ પથ્થરમાંથી જ ટેકનોલોજી વિકસાવી. તીક્ષ્ણ પથ્થરોનો ઉપયોગ કરીને એ લોકો વનસ્પતિ કાપતા, પ્રાણીઓની ચામડી કાઢતા અને આવા કેટલાય કામો માટે ઓજારો બનાવતા. સમજો ને કે આ માનવજાતનો પહેલો ટેકનોલોજીકલ આવિષ્કાર હતો. અને પછી એક એવી શોધ થઈ જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું. એ હતી અગ્નિની શોધ. અને હા, આ કોઈ કાલ્પનિક વાત નથી. આપણી પાસે આના પક્કા પુરાવા છે. દક્ષિણ ભારતમાં કુર્નૂલની ગુફાઓ છે. ત્યાંથી રાખના અવશેષો મળ્યા છે. અને આ પુરાવા શું સાબિત કરે છે? એ જ કે આદિમાનવોને આગ વિશે ખબર હતી અને તેઓ તેનો ઉપયોગ પણ કરતા હતા. જરા વિચારો, અગ્નિની શોધ કેટલી મોટી ક્રાંતિ હતી. એના વગર શું હતું? ઠંડી રાતો, કાચું ભોજન, ચારે બાજુ અંધારું અને જંગલી જાનવરોનો ડર. અને અગ્નિ આવ્યા પછી રાત્રે ગરમાવો મળ્યો, કાચા માંસને બદલે શેકેલો સ્વાદિષ્ટ ખોરાક મળ્યો, અંધારામાં પ્રકાશ આવ્યો અને સૌથી અગત્યનું, હિંસક પ્રાણીઓથી રક્ષણ મળ્યું. અગ્નિ તો જાણે જીવનની મોટાભાગની સમસ્યાઓનો એક જ જવાબ હતો. તો પથ્થર અને અગ્નિ પછી હવે વાર્તામાં બીજો એક મોટો વળાંક આવે છે. દુનિયા ફરી એકવાર બદલાઈ રહી હતી અને આ વખતે કારણ હતું પર્યાવરણમાં આવેલો એક મોટો ફેરફાર. આ ફેરફારે માણસને કંઈક નવું વિચારવા પર મજબૂર કરી દીધો. વાત છે આજથી લગભગ 12,000 વર્ષ પહેલાંની. થયું એવું કે દુનિયાના વાતાવરણમાં એક મોટો ચેન્જ આવ્યો. તાપમાન ગરમ થવા લાગ્યું. અને એના પરિણામે શું થયું? ચારે બાજુ મોટા મોટા ઘાસના મેદાનો ઉગી નીકળ્યા. આ બદલાતા માહોલમાં જ માણસે પહેલીવાર ઘઉં અને જવ જેવા પાક ઉગાડતા શીખ્યો. અને બસ અહીંથી જ શરૂઆત થઈ ખેતીની. તો એમના પહેલો પાક કયા હતા? ઘઉં, જવ, બાજરી જેવા ધાન્યો. પણ વાત અહીં જ ન અટકી. આની સાથે જ શરૂ થયું પશુપાલન. અને એક મજેદાર વાત કહું, માણસે પાળેલું સૌથી પહેલું પ્રાણી હતું કૂતરો. એ પછી ધીમે ધીમે પાકની રક્ષા કરવા અને બીજી જરૂરિયાતો માટે ઘેટાં, બકરા, ગાય, ભેંસ, આ બધા પ્રાણીઓને પણ પાળવાનું શરૂ થયું. હવે વિચારો, ખેતીની આ શોધ કેટલી મોટી વાત હતી. એના પરિણામો ખૂબ જ ઊંડા હતા. કારણ કે હવે હજારો વર્ષોથી ચાલતું પેલું ભટકતું જીવન, એનો અંત આવી રહ્યો હતો. અને શરૂઆત થઈ રહી હતી એક જગ્યાએ સ્થાયી થવાની, ગામડાઓ વસાવવાની. અને એનું કારણ બહુ સીધું હતું. ખેતી કરવી હોય તો એક જ જગ્યાએ રોકાવું પડે, બરાબર ને? પાક વાવવાનો, એની સંભાળ રાખવાની, એને મોટો થતા જોવાનો, આ બધામાં સમય લાગે. એટલે હવે પેલી રોજની ભટકવાની સફરનો કોઈ મતલબ જ નહોતો. આદિમાનવની એ લાંબી યાત્રા હવે પૂરી થવા આવી હતી. અને આ બધા મોટા પરિવર્તનના પુરાવા પણ આપણી પાસે છે, જે અલગ અલગ જગ્યાએથી મળ્યા છે. જેમ કે મહેરગઢમાંથી ઘઉં અને જવના દાણા મળ્યા, કોલ્ડી હવામાંથી ચોખાના અવશેષો મળ્યા,
ભીમબેટકાની ગુફાઓમાં તો એમના દોરેલા ચિત્રો છે અને કુર્નુલની વાતો આપણે કરી જ, જ્યાંથી આગના પુરાવા મળ્યા. આ જગ્યાઓ વિશે થોડી વધુ રસપ્રદ વાતો જાણીએ. જેમ કે મહેરગઢ, એને તો પ્રાચીન ભારતનું સૌથી જૂનું ગામડું ગણવામાં આવે છે. ભીમબેટકાની ગુફાઓમાં તો લગભગ 500 જેટલા ચિત્રો છે. પક્ષીઓ, હરણ, માણસો, એમના જીવનની ઝલક જોવા મળે છે. અને કાશ્મીરમાં બુર્ઝોહોમ અને ગુફકરાલ જેવી જગ્યાએથી તો જમીનમાં ખાડા ખોદીને બનાવેલા ઘર મળ્યા છે, જેને ગર્ત આવાસ કહેવાય છે. કેટલો અદ્ભુત છે નહીં? તો હવે આપણે આખી સફરના અંત તરફ આવી રહ્યા છીએ. જરા પાછું વળીને જોઈએ તો આદિમાનવની આ યાત્રા કેટલી અવિશ્વસનીય છે. સાદા પથ્થરના ઓજારોથી શરૂ કરીને આજના જટિલ સમાજો સુધી ખરેખર આ એક અદ્ભુત વારસો છે. તો આખી વાતને જો આપણે 4 મોટા સ્ટેપ્સમાં સમજીએ તો: પહેલું, પથ્થરમાંથી ઓજારો બનાવવાની માસ્ટરી. બીજું, અગ્નિ પર કાબૂ મેળવીને પર્યાવરણ પર નિયંત્રણ. ત્રીજું, ખેતીની ક્રાંતિ, જેનાથી ખોરાકની ચિંતા દૂર થઈ. અને ચોથું, સ્થાયી ગામડાઓ અને સમુદાયોનું નિર્માણ. આ 4 પગલાંએ જ આપણી દુનિયાનો પાયો નાખ્યો. તો આમ આપણા પૂર્વજોની બુદ્ધિ, એમની હિંમત અને એમની સંઘર્ષ કરવાની તાકાતે જ આધુનિક દુનિયાનો પાયો નાખ્યો. પણ આ આખી કહાણી સાંભળ્યા પછી એક સવાલ મનમાં રહી જાય છે. આદિમાનવની કઈ શોધ આજે પણ આપણા માટે સૌથી વધુ મહત્વની છે? જેણે બધું બદલી નાખ્યું? એ અગ્નિ કે પછી જેણે આપણને સ્થિર કર્યા, એ ખેતી? શું લાગે છે?